તો અમદાવાદમાં રિક્ષાનો સ્ટન્ટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રિક્ષામાં હથિયાર સાથે સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો અસલાલી રિંગ રોડનો હોવાનું અનુમાન છે। જાહેર રોડ પર સ્ટન્ટ પોલીસને ફેંક્યો છે પડકાર। પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકતા સ્ટન્ટબાજો આપ જોઈ શકો છો। તો રિક્ષા ચાલક સ્ટન્ટ કરી રહ્યો છે અને બે વ્હીલ પર રિક્ષા ચલાવી રહ્યો છે। પોતાના જીવને તો જોખમમાં મૂકી જ રહ્યો છે, પરંતુ આસપાસના લોકોના જીવ પર પણ સંકટ ઊભું કરી રહ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, અમદાવાદનો આ સ્ટન્ટબાજ એક પહેલા કહેવાતું હતું, એક સોંગ પણ બન્યું છે કે અમદાવાદનો રિક્ષાવાળો, પરંતુ અહીંયા તો રિક્ષાવાળો સ્ટન્ટ કરી રહ્યો છે। जी बात करिए तो जे वीडियो है ते वीडियो असलाली रिंग रोड परनो होवानुं हालमां प्राथमिक जाणकारी मळी रही है। 2-3 दिवस अगाऊ आ वीडियो बनाव्यो होवानुं पण जे केटलाक सूत्रों पासेथी जाणकारी मळी रही है। महत्वनी बाबत तो ए छे के जे प्रकारे वीडियोनी अंदर जोवा मळी रह्या छे दृश्यो खूब ज गंभीर बाबत कही शकाय के एक हाईवे उपर जे हाईवे पर हमेशा माटे भारे वाहनोनी अवरजवर रहती होय छे અને તે દરમિયાન આ જે રિક્ષા ચાલકો છે તેમના દ્વારા લોકોના જીવને જોખમમાં મૂકીને પોતે માત્ર ને માત્ર એક સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા માટે જે પ્રકારે વિડીયો બનાવી રહ્યા છે તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। અગાઉ પણ આ પ્રકારના અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે, પરંતુ આ વખતે જે વિડીયો વાયરલ થયું છે જેમાં એક વ્યક્તિના હાથમાં એક હથિયાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, તલવાર જેવું હથિયાર હોવાનું જાણવા મળી રહ્યું છે, જે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। એટલે હવે આ મામલે જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના બનાવો બનતા ચોક્કસથી અટકી શકે છે। આ જે રીલ્સ બનાવવામાં આવી હતી, વિડીયો બનાવવામાં આવ્યા હતા, તેમાં જો કોઈ પણ પ્રકારનો ગંભીર અકસ્માત સર્જાય અને કોઈ પણ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ, તે પણ એક ચોક્કસથી સવાલ ઊભો થઈ રહ્યો છે। ઋત્વિજ, પરંતુ આ પહેલા પણ આપ જે રીતે જણાવી રહ્યા છો, પહેલા પણ આ પ્રકારના વિડીયો સામે આવી ચૂક્યા છે। કાર્યવાહી પોલીસ કરતી જ હોય છે, પરંતુ તેમ છતાં આ લોકોને ન તો કાયદાનો ડર છે, પોલીસ કઈ રીતે એક્શન લેશે તેનો પણ તેઓને ડર નથી લાગતો। जी बात करिए तो सामान्य रीते જ્યારે પણ આ પ્રકારના બનાવો બનતા હોય છે ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે જે તે વ્યક્તિઓ સામે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એક દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર છે કે જેથી કરીને આ પ્રકારના બનાવો બનતા અટકી શકે। અને મોડી રાત્રે જે આ અસલાલી હાઈવે છે, જે રિંગ રોડ હાઈવે છે, ખાસ કરીને જે ઓઢવ રિંગ રોડ 4 રસ્તા પાસે પણ આ પ્રકારના બનાવો બનતા હોય છે। એટલે આ જે રિંગ રોડ છે જ્યાં પોલીસ દ્વારા સમયાંતરે પેટ્રોલિંગ કરવામાં આવે તો પણ આ પ્રકારના બનાવો બનતા અટકી શકે છે। ઉપરાંત સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે તો પણ આ પ્રકારના જે વિડીયો બનાવી રહ્યા છે લોકો તે બનતા ચોક્કસથી અટકી શકે છે। કારણ કે મહત્વની બાબત તો એ છે કે વિડીયો બનાવે છે, પરંતુ વિડીયો જે પ્રકારે બનાવી રહ્યા છે તે સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકોના જીવને જોખમમાં મૂકીને વિડીયો બનાવી રહ્યા છે। સામાન્ય વાહન ચાલકોની પણ તેઓને પરવા નથી અને બેફામ રીતે સ્ટન્ટ કરી રહ્યા છે, હાથમાં હથિયાર પણ છે। એટલે આ જે બનાવ છે અકસ્માતના બનાવ સિવાય અન્ય કોઈ બનાવ બને તો પણ ના કહી શકાય નહીં, કારણ કે તેઓના હાથમાં હથિયાર છે, એટલે કોઈ પણ પ્રકારનો ગંભીર બનાવ બને તેવી પણ શક્યતા રહેલી છે। એટલે આવા જે અસામાજિક તત્વો છે તેઓની સામે ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આ પ્રકારના બનાવો બનતા ચોક્કસથી આગામી સમયમાં અટકી શકે છે। જી ઋત્વિજ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે એક બાદ એક જે અસામાજિક તત્વો છે તે લોકોની જે કરતૂતો છે તે સામે આવી રહી છે। એક તરફ અહીંયા સ્ટન્ટબાજ રિક્ષા ચાલક, સવાલ એ છે કે જો આમાં કોઈને ઈજા પહોંચે તો જવાબદાર કોણ રહેશે? અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, સરઘસ કાઢવામાં આવે છે, પરંતુ ત્યારબાદ પણ લોકો સુધરી નથી રહ્યા। બેફામ રફતારનો કહેર અને બાઇક્સ ગેંગ સામે પગલા। વડોદરામાં જાહેર રોડ પર બાઇકર્સ ગેંગનો ત્રાસ અને બાઇકર્સ ગેંગના સાગરીતોને પોલીસે દબોચ્યા છે। રાવપુરા પોલીસે બાઇકર્સ ગેંગના 4 સાગરીતોને પકડ્યા છે। કિશનવાડી, દંતેશ્વર અને ન્યૂ વીઆઈપી રોડના 4 બાઇકર્સના બાઇક જપ્ત કર્યા છે। એક બાઇકર દ્વારા સોશિયલ મીડિયામાં રેસિંગનો વિડીયો મૂકી અને પોલીસને પડકાર ફેંક્યો હતો। અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સ્પીડમાં બાઇક હંકારી બાઇકર્સ મહિલાઓને ચાલુ બાઇક પર અભદ્ર ટિપ્પણી પણ કરી રહ્યા છે। પોલીસે આરોપી આફતાબ શેખ, હર્ષ પવાર, પ્રેમ પવાર અને પ્રીત પરમારની ધરપકડ કરી છે। જો કે આરોપીઓને જામીન પર છુટકારો થયો છે અને ત્યારબાદ પણ તેઓ સુધરી નથી રહ્યા। તો એક તરફ સ્ટન્ટબાજ જોઈ શકો છો રિક્ષા ચાલક ને બીજી તરફ બાઇકર્સ ગેંગનો આતંક છે। તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જેનો વિડીયો પણ સામે આવ્યો છે। અસલાલીમાં જાહેરમાં મારામારીનો વિડીયો। એક્ટિવા ચલાવવાની બાબતે 2 યુવક પર હુમલો થયો છે। લાકડી અને પાઇપથી 2 યુવકો પર હુમલો થયો છે। બાઇક બાજુમાંથી ચલાવવા બાબતે હુમલો કર્યો છે।
અસલાલી પોલીસે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે. તો જાહેર રસ્તા પર ધીંગાણું સર્જાયું છે, અને એ પણ અમદાવાદમાં. મામલો હતો માત્ર વાહન ચલાવવાને લઈને, અને જાહેરમાં મારામારી પર ઉતરી આવ્યા છે આ તત્વો. તો બાઇક ચલાવવા બાબતે બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી સુધી આખો મામલો પહોંચ્યો છે. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી. જે ઋત્વિજ, એક તરફ રિક્ષા ચાલક સ્ટન્ટ કરી રહ્યો છે અને બીજી તરફ અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે. મારામારીની ઘટના ચોક્કસથી આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, અને ક્યાંક ને ક્યાંક હવે આ જે સામાજિક તત્વો છે તેઓની સામે માત્ર સરઘસ કાઢીને પોલીસે સંતોષ માની ન રહેવો જોઈએ, અને કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે. અનેક વિડીયો વાયરલ થયા બાદ વધુ એક વિડીયો વાયરલ થયો છે, અસલાલી વિસ્તારનો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. અને માત્ર ને માત્ર એક એક્ટિવા ચલાવવાની બાબતમાં જે ઝઘડો થયો હતો તેની અદાવત રાખીને જે પ્રકારે કેટલાક યુવકોને મારવામાં આવી રહ્યો છે. જે 4 શખ્સો હતા તેઓની સામે અસલાલી પોલીસ દ્વારા હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને વિડીયોના આધારે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ જે પ્રકારે વિડીયોની અંદર દ્રશ્યો જોઈ શકાય છે તે દ્રશ્યો ખૂબ જ ગંભીર દ્રશ્યો હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, અને જે પ્રકારે બેફામ રીતે યુવકને મારવામાં આવી રહ્યો છે તે પણ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. એટલે આવા ક્યાંક ને ક્યાંક જે અસામાજિક તત્વો છે કોઈ પણ મોટા ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસથી આ પ્રકારના જે બનાવો બનતા અટકી શકે છે. અને જે પ્રકારે શહેરની અંદર અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે તેના પર પણ ચોક્કસથી કાબુ મેળવી શકાય છે. ઋત્વિજ, પરંતુ અહીંયા ફક્ત દાખલારૂપ કાર્યવાહી જ નહીં, પરંતુ માનસિક રીતે પણ લોકોને સમજ આપવાની જરૂર છે. કારણ કે નાની નાની વાતમાં લોકો પિત્તો ખોઈ રહ્યા છે, અને વાહન અડી ગયું અથવા તો પગ અડી ગયો જેવી બાબતને લઈને લોકો મારામારી પર ઉતરી આવ્યા છે. આ પહેલા પણ આપણે જોયું કે 100 રૂપિયા જેવી બાબતે પણ ક્યાંક હુમલા કરવામાં આવ્યા છે. તો આ જે બધી ઘટનાઓ છે, તો આ ઘટનાથી એક સબક તો એ પણ મળી રહ્યો છે કે આજના યુવાનોને માનસિક રીતે સ્થિર કેવી રીતે રહેવાય એ પણ શીખવવું પડશે. ચોક્કસથી, કારણ કે જે મોટાભાગના બનાવો હોય છે તેમાં કોઈ પણ બાબત એવી કોઈ ગંભીર બાબત હોતી નથી કે જે પ્રકારે લોકો વર્તન કરતા હોય છે. અનેક એવા બનાવો હોય છે કે જે સામાન્ય બાબતોની અંદર ગંભીર ગુનાને અંજામ આપી દેવામાં આવતા હોય છે. આ જે બાબત હતી તેમાં પણ એક બિલકુલ સામાન્ય બાબત જ હતી કે એક્ટિવા ચલાવવા બાબતને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી. આવા અનેક અગાઉ પણ બનાવો બની ચૂક્યા છે કે જેમાં માત્ર ને માત્ર નજીવી બાબતની અંદર ક્યાંક ને ક્યાંક એવા ગંભીર ગુનાઓને અંજામ આપવામાં આવ્યો હોય. એટલે ક્યાંક ને ક્યાંક હવે લોકોએ પોતાની જે માનસિક સ્થિતિ છે તેના પર પણ કાબુ મેળવવાની જરૂર છે. કારણ કે જે લોકો છે તે પોતે પોતાની જે માનસિક સ્થિતિ છે તે સ્થિતિ સંતુલિત કરી દેતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક એવા ગુસ્સાની અંદર અથવા તો ક્યાંક ને ક્યાંક પોતાના કહી શકાય તો પોતાનો એક વટ છે, પોતાનો ક્યાંક ને રોપ જમાવવા માટે અથવા આ પ્રકારના જે બનાવોને અંજામ આપતા હોય છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક લોકોએ પોતાની જે માનસિક સ્થિતિ છે તેના પર પણ કાબુ મેળવવો જોઈએ, જેથી કરીને પોતે કોઈ પણ ગંભીર ગુનાને અંજામ આપે છે તેના પહેલા જ પોતે વિચારી દેવું જોઈએ કે એને જે બનાવને અંજામ આપી રહ્યો છે તેનું પરિણામ શું આવી શકે છે, તેને જે ભોગવટો છે તે ભોગવટો કોને કોને કયા પ્રકારનો ભોગવટો ભોગવવાનો રહેશે. એટલે આ પ્રકારના જો વિચારો સાથે કોઈ પણ વ્યક્તિ આગળ વધે છે તો ચોક્કસથી પોતે પણ કોઈ પણ ગુનાને અંજામ આપે તે પહેલા તે અટકી શકે છે. નહીં, સવાલ એ જ છે ને ઋત્વિજ, કારણ કે માનસિક સંતુલન જાળવવું બહુ જ અત્યારે જરૂરી છે. નાની અમથી વાતમાં પિત્તો ખોઈ બેસે છે, અને આ સમયે આમ પણ કહેવાય છે કે જ્યારે તમે ગુસ્સામાં હોય ત્યારે કોઈ પણ ડિસિઝન ન લેવું જોઈએ. અહીંયા તો ઉશ્કેરનારા પણ બીજા છે, આજુબાજુ પણ કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. બીજી તરફ જે અહીંયા સ્ટન્ટબાજ રિક્ષાવાળો પણ દેખાઈ રહ્યો છે, એને પણ એમ છે કે હું સોશિયલ મીડિયામાં છવાઈ જાઉં, અને આ પ્રકારના જે વિડીયો સામે આવતા હોય છે એમાં એની પાછળનું એક કારણ એ પણ હોય છે સોશિયલ મીડિયા. ખાસ કરીને લોકોમાં એક રોફ જમાવો, દાદાગીરી જમાવી અથવા તો એરિયામાં દાદા બનીને ફરવું, કદાચ આની પાછળ એક આ પ્રકારની પણ માનસિકતા છે. ચોક્કસથી સંધ્યા, જે રીતે છેલ્લા કેટલાક સમય